હેલો વિદ્યાર્થી મિત્રો, સુરત ડાયમંડ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી હું પટેલ રીના. આજે હું તમને ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ 8 સમજાવીશ. આપણે પ્રકરણ 8 ગતિ એના કેટલાક અગત્યના મુદ્દા જોઈશું. શરૂઆત કરશું પ્રકરણના નામ પરથી. પ્રકરણનું નામ છે ગતિ, એટલે પહેલાં આપણે ગતિ સમજી લઈએ કે પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય. તો પદાર્થ ગતિ કરતો હોય, આપણે સમજી તો શકીએ કે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિમાં કહેવાય, પણ ગતિને સમજવા માટે ગતિ શબ્દનો ઉપયોગ તો ના કરી શકીએ. એટલે એને સમજવા માટે આપણે બીજી રીતે સમજીએ કે એક પદાર્થ છે અને એનું સ્થાન બદલે છે. પદાર્થ એના સ્થાનમાં ફેરફાર કરશે ત્યારે આપણે એને શું કહીશું કે એ ગતિમાં છે. એટલે એક મુદ્દો થશે કે સમય સાથે જ્યારે પદાર્થનું સ્થાન બદલાતું હશે ત્યારે આપણે એને ગતિમાં કહીએ છીએ. પણ ક્યારેક એવું પણ બને કે અમુક ઉદાહરણમાં પદાર્થ ગતિમાં છે કે એમ જોવા માટે આપણે બીજા મુદ્દાને પણ ધ્યાનમાં લેવું પડશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. સ્કૂલ બસ એક જાય છે, એમાં 2 વિદ્યાર્થી બેઠા છે અને બહાર રસ્તા પરથી એક વ્યક્તિ એ બંનેને જોવે છે. તો બહાર જે ઊભેલી વ્યક્તિ રસ્તા પર ઊભેલી છે એને બંને વિદ્યાર્થી ગતિમાં લાગશે, અને જો એ બંને વિદ્યાર્થી એકબીજાને જોશે તો એ બંને એકબીજાને સ્થિર લાગશે. એટલે ગતિમાં એક જ બંને વ્યક્તિ એ જ છે, બહારથી એ ગતિમાં દેખાય છે, અંદરથી જોશો તો એ સ્થિર લાગે છે. એટલે તમે અવલોકન ક્યાંથી કર્યું એનો આધાર પદાર્થ ગતિમાં છે કે નહીં એની ઉપર આધાર રાખે છે. એટલે આપણે અહીંયા ઉમેરશું બીજો શબ્દ કે બીજા પદાર્થની સાપેક્ષે પદાર્થ સમય સાથે સ્થાન બદલે તો એને ગતિમાં કહેવાય. એટલે ગતિમાં છે કે નહીં એનું વર્ણન કરવા માટે આપણે એક બીજો પદાર્થ લેવો પડશે અને એની સાપેક્ષ પદાર્થનું વર્ણન કરવું પડશે. એટલે આપણે આખી વ્યાખ્યાની જોઈશું તો કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે સતત પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. એટલે એ જે પદાર્થને આપણે લઈશું, જેની સાપેક્ષે આપણે એની ગતિનું વર્ણન કરશું, એને આપણે કહીશું એનું સંદર્ભ બિંદુ. એટલે સંદર્ભ બિંદુની સાપેક્ષે ગતિમાં છે કે એ નક્કી કરી શકાય. એના આધારે ગતિ જે છે કેવી રાશિ કહેવાશે તો સાપેક્ષ રાશિ. કારણ કે એમાં આપણને સંદર્ભની જરૂર પડે છે. જે અવલોકન કરવા માટે આપણે અલગ અલગ વસ્તુ લઈએ તો ગતિનો ખ્યાલ બદલાશે. એટલે જે રાશિનું વર્ણન કરવા માટે આપણને સંદર્ભ બિંદુ જોઈએ છે એને આપણે કહીશું સાપેક્ષ રાશિ છે. એને આપણે બીજા 1-2 એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતે પણ સમજી શકીએ કે જે તમારી ચોપડીમાં 2 પ્રવૃત્તિ દ્વારા આપેલું છે કે તમે વર્ગખંડમાં બેઠા છો અને તમે વર્ગખંડની દિવાલ જુઓ છો તો તમને દિવાલ સ્થિર લાગશે. પણ આપણે પૃથ્વીથી બહાર અવકાશમાં કે બીજા ગ્રહ પરથી અવલોકન કરશો તો આપણને એ દિવાલ ગતિમાં લાગે. કેમ? તો પૃથ્વી પોતે ગતિમાં છે. એટલે તમે ક્યાંથી અવલોકન કર્યું એના આધારે ગતિનો ખ્યાલ બદલાય છે. હવે એ સંદર્ભ બિંદુને સમજવા માટે આપણે બીજી એક રાશિ લઈએ, સ્થાન. પદાર્થનું સ્થાન મને દર્શાવવું છે તો પદાર્થના સ્થાન દર્શાવવા માટે પણ મારે સંદર્ભ બિંદુની જરૂર પડશે. એ પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણી સ્કૂલ ક્યાં આવેલી છે. તમને કોઈ પૂછે તો તમે કહી શકો મારી સ્કૂલ કાપોદ્રા પોલીસ સ્ટેશનની સામે છે. તો તમે જે કાપોદ્રા પોલીસ સ્ટેશન કીધું એ તમે કઈ રીતે લીધું તો સંદર્ભ બિંદુ તરીકે લખ્યું, સ્કૂલનું સ્થાન દર્શાવવા માટે. એટલે એક સંદર્ભ બિંદુ થયું તો તમે પદાર્થનું સ્થાન દર્શાવી શકો છો. માટે સ્થાન જે છે એ પણ કેવી રાશિ છે તો સ્થાન જે છે એ પણ સાપેક્ષ રાશિ છે, કારણ કે એને સંદર્ભ બિંદુ જોઈએ છે. બીજું પણ સંદર્ભ બિંદુ હોઈ શકે એના માટે, એક જ સ્થાન માટે. જેમ કે આપણી સ્કૂલ ફાયર સ્ટેશનની સામે છે એમ પણ તમે કહી શકો. તો ત્યારે એનું સંદર્ભ બિંદુ બદલાઈ જાય છે. એટલે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ જરૂરી છે. સંદર્ભ બિંદુ સાથે બીજું શું જોઈએ તો સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર પણ જોઈએ અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા. એટલે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આ 3 બાબત જરૂરી છે. એક તો સંદર્ભ બિંદુ, બીજો સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર અને બીજું સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા. અંતરનું પણ એમ તમે કહી શકો એક્ઝામ્પલ દ્વારા કે આપણી સ્કૂલ રેલવે સ્ટેશનથી ક્યાં આવે, કેટલા કિલોમીટર છે તો 5 થી 6 કિલોમીટર છે. જ્યારે તમે હાઈવે અથવા તો કામરેજથી કેટલા કિલોમીટરના અંતર છે તો 8 થી 9 કિલોમીટરના. એટલે જેવું સંદર્ભ બિંદુ બદલાયું રેલવે સ્ટેશન અથવા તો કામરેજ, તો સંદર્ભ બિંદુ બદલાયું એટલે અંતર પણ બદલાય, એવી રીતે દિશા પણ બદલાય, પૂર્વ કે પશ્ચિમ. એટલે આ ત્રણેય જે છે એ સ્થાન દર્શાવવા માટે જરૂરી છે અને આ બધે એ સંદર્ભ બિંદુ પર આધાર રાખશે. સંદર્ભ બિંદુ બદલાશે એટલે પદાર્થનું સ્થાન અંતર અને દિશા સહિત બદલાશે. ગતિ અને સ્થાન 2 રાશિ જોઈ. બંને રાશિને આપણે સાપેક્ષ રાશિ છે એ પણ ભણ્યા. સાપેક્ષ રાશિ એટલે જે રાશિને દર્શાવવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડે છે તેને સાપેક્ષ રાશિ કહેવાય, અને જેને સંદર્ભની જરૂર પડતી નથી એવી રાશિને નિરપેક્ષ રાશિ કહેવાય. નિરપેક્ષ રાશિમાં આપણે સમયને દર્શાવી શકીએ કે સમય તમે ગમે ત્યાંથી અવલોકન કરશો તો જેટલો ટાઈમ થયો હશે એ જ થશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો આવી જે રાશિ છે એને નિરપેક્ષ રાશિ કહીશું. જ્યારે જેને સંદર્ભની જરૂર પડે છે એને આપણે કહીશું સાપેક્ષ રાશિ. હવે આપણે
નેક્સ્ટ જે જોવાના છે એ અંતર અને સ્થાનાંતર. આપણે આ પાઠમાં ગતિ સાથે સંકળાયેલા ઘણા બધા પદો ભણવાના છે. અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ત્યાર પછી ગતિનો આલેખીય નિરૂપણ આવે છે. એટલે પહેલા આપણે આ બધા પદો સમજી લઈએ. પહેલા બી આપણે જોયા, હવે આપણે જોઈશું અંતર અને સ્થાનાંતર. અંતર એટલે શું? તો કોઈ પદાર્થ જ્યારે ગતિ કરતો હશે ત્યારે એ કેટલું અંતર કાપે છે એને આપણે અંતર કહીશું. પણ અંતર એટલે અંતર એવું તો કહેવાય નહીં. એટલે આપણે ચોક્કસ શબ્દમાં વ્યાખ્યા આપશું. તે શું થશે? તો પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ. ગતિપથ એટલે જે રસ્તા પર પદાર્થ ગતિ કરે છે તે. પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ એને પદાર્થે કાપેલું અંતર કહેવાય. કોઈ એક પદાર્થ એ છે એ અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે છે, તો આ જે છે એનો ગતિપથ થયો. આ જે લંબાઈ છે એ એણે કાપેલું અંતર કહેવાય. અહીંયાથી પાછો અહીંયા પણ આવે કે સી જગ્યા પર આવી ગયો છે, તો એ આખો ગતિપથ થશે. તો એણે કાપેલું અંતર એ થી બી થઈને સી સુધીનું થશે. એટલે આખા ગતિપથની જે લંબાઈ તમે માપશો એ એણે કાપેલું અંતર થશે. જ્યારે સ્થાનાંતર એટલે શું? તો ટૂંકમાં કહીશ કે પદાર્થનું સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે સ્થાનાંતર થશે. આ જ એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે અહીંયાથી બી સુધી આવે ત્યારે એણે કાપેલું અંતર આટલું છે, તો એ સ્થાનાંતર પણ આટલું જ થશે કે સ્થાનમાં ફેરફાર થયો, અહીંયાથી અહીંયા આવ્યો. આને હું માપ આપી દઉં. આ 5 છે, અહીંયા 6 છે, આ બધા નંબર યુનિટ, અહીંયા 10 આપણે ગણી લઈએ. 7, 8, 9, 10, 11, 12. તો હવે એણે કાપેલું અંતર કેટલું થયું? 5. અને સ્થાનાંતર કેટલું થયું? તો પહેલું સ્થાન 0 થી 5 થયું. એટલે સ્થાનમાં થતો ફેરફાર 0 થી 5, તો સ્થાનાંતર બી 5 થશે. પણ જ્યારે તમે અહીંયાથી અહીંયા સી સુધી આવશો, તો સી સુધી આવો ત્યારે શું થાય? તો સ્થાનમાં ફેરફાર કેટલો થયો? તો અહીંયા 0 છે અને અહીંયા 12 એ 2ની સાથે છે, એટલે એ થી સી સુધી જ આવે. આ મેં તમને ખાલી વળાંક બતાવ્યો છે. અહીંયાથી ગતિ કરીને આમ જ પાછો આવે છે, તો એ ક્યાં આવ્યો? 2. તો સ્થાનમાં ફેરફાર કેટલો થયો? એ થી સી જ આવ્યો, તો સ્થાનમાં ફેરફાર 2 જ થયો, એટલે ત્યારે સ્થાનાંતર 2 થશે. એટલે આ રીતે બીજા એક્ઝામ્પલ દ્વારા બી આપણે સમજી શકીએ. તમને આકૃતિ જરા વ્યવસ્થિત કરીને બતાવો કે આ એ સ્થાનથી 5 એકમના અંતરે બી સ્થાન છે. પછી એ અહીંયા આવે છે, અહીંયાથી એ ટર્ન લે છે પાછો પદાર્થ, અને અહીંયાથી પાછો ક્યાં આવે? અહીંયા. એટલે એનું સ્થિર સ્થાન અહીંયા છે. તો ત્યારે એણે કાપેલા ગતિપથની લંબાઈ કેટલી થઈ? તો 7 સુધી ગયો, પછી ફરી પાછું 2 પર આવે. 7 પછી 8, 9, 10, 11 અને 12. એટલે અંતર કેટલું થશે? તો 12 કિલોમીટર હોય તો કિલોમીટર, મીટર હોય તો મીટર. જ્યારે સ્થાનાંતર કેટલું થાય? તો અહીંયા આવે છે સી સ્થાન, અહીંયા જ છે, આ 0 છે. તો સ્થાનાંતર કેટલું થશે? તો આ 1 એકમ અને આ 2 એકમ. એટલે સ્થાનાંતર ફક્ત 2 એકમ જ થશે. એટલે સ્થાનમાં થતો ફેરફાર એને આપણે સ્થાનાંતર કહીશું. તો આટલો ડિફરન્સ અંતર અને સ્થાનાંતરમાં છે. અંતર એટલે પદાર્થે કાપેલા ગતિ દરમિયાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, એને પદાર્થે કાપેલું અંતર કહેવાશે. અને સ્થાનાંતર એટલે ગતિ દરમિયાન પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એને કહેવાશે સ્થાનાંતર. વર્તુળાકાર ગતિ લઈશું તો તમને બહુ સરસ ખ્યાલ આવશે કે એક પદાર્થ અહીંયાથી ગતિ કરીને અહીંયા જ આવે છે, તો એણે કાપેલું અંતર કેટલું થાય? તો તમારે આ આખું ગણવું પડે, અને એ આપણને ખબર છે કે પરિઘ જેટલું થાય. પણ સ્થાનાંતર કેટલું થાય? તો અહીંયાથી જઈને અહીંયા જ આવે છે, તો શરૂઆતનું સ્થાન પણ આ જ છે, અંતિમ સ્થાન પણ આ જ છે. એટલે એનું સ્થાનાંતર કેટલું થશે? તો 0 થશે. એનું સ્થાનાંતર 0 થશે, કારણ કે સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યાંથી ગતિ કરી શરૂ ત્યાં જ પાછો આવી જાય છે, એટલે સ્થાનાંતર થશે એનું 0. એટલે સ્થાનાંતરમાં તમારે આ જોવાનું છે. એટલે એને શોધવા માટે સૂત્ર પણ છે આપણી પાસે કે સ્થાનાંતર કેવી રીતે શોધાય. તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને એ સૂત્ર ઉપરથી તમને એનું સ્થાન ગમે તે રાશિ આપણે જોઈશું તો એને માપન કરવાની પણ જરૂર પડે. અંતર એટલે આપણે માપવું પડશે, તો એ શેમાં મપાય? તો અંતર જે છે એ જનરલી મીટર અથવા તો કિલોમીટરમાં મપાય છે. એવી જ રીતે આવી સ્થાનમાં થતો ફેરફાર પણ છે, એકચ્યુઅલી તો જે છે એ ડિસ્ટન્સ જ બતાવે છે. એટલે એમાં પણ એકમ કયો આવશે? તો મીટર અને કિલોમીટર જ આવશે. એટલે બંનેના એકમ સરખા જ છે. અને આપણી ચોપડીમાં લીધું છે એસઆઈ એકમ, એટલે આ સ્ટાન્ડર્ડ એકમ પદ્ધતિ છે ભૌતિક વિજ્ઞાનની. એટલે એનો એકમ એટલે એસઆઈ એ એકમ પદ્ધતિ, એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે અંતરનો એકમ કયો એવું ત્યાં લખેલું છે ચોપડીમાં. તો આનો એકમ મીટર, કિલોમીટર સેમ, આનો પણ એ જ એકમ થશે. મીટર કરતાં નાનો એકમ આપણને ખબર છે સેન્ટીમીટર છે, એના કરતાં નાનો એકમ છે મિલીમીટર છે, અને કિલોમીટર એ મીટર કરતાં મોટો એકમ છે. એટલે આ બધા એકમમાં માપી શકાય. બહુ નાનો અંતર હોય તો સેન્ટીમીટર કે મિલીમીટરમાં, મોટો હોય તો મીટર, બહુ વધારે હોય તો કિલોમીટરમાં મપાય છે. એટલે આ બંનેના માપનના એકમ સરખા જ છે.
પણ આ જે રાશિ જે છે એમાં દિશાની જોવાની નથી, એટલે એ અંતર જે છે એને આપણે અદિશ રાશિ કહીશું અને સ્થાનાંતર જે છે એને સદિશ રાશિ કહીશું. પહેલા આપણે સાપેક્ષ નિરપેક્ષ રાશિ ભણ્યા, એ બે રાશિના પ્રકાર. આ બીજા બે છે, સદિશ અને અદિશ. જેમાં દિશા દર્શાવવી પડે છે અથવા દિશા અને મૂલ્ય બંને જોઈએ એવી રાશિને સદિશ રાશિ કહેવાય. જેમાં ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી એવી રાશિ જે છે ને અદિશ રાશિ. પેલું મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું, અહીંથી ગતિ કરીને ફરી પાછું અહીંયા આવે છે, ત્યારે અહીંયાથી રિટર્ન થાય ત્યારે એની દિશા બદલાય છે, છતાં પણ અંતર પર એનો જરૂર અસર નથી પડતી. આપણે બધું જ માપીએ છીએ. જ્યારે સ્થાનાંતર પર અસર પડે છે, અહીંયાથી અહીંયા સુધી હોય તો અંતર અને સ્થાનાંતર સેમ થાય, પણ અહીંયાથી પાછું અહીંયા આવે છે ત્યારે અંતર સ્થાનાંતરમાં ફેરફાર થાય છે, કારણ કે અહીંયાથી દિશા બદલાઈને આવે છે. અને એ સ્થાનાંતર જે છે કેવી રાશિ છે? સદિશ. એટલે દિશા બદલાશે એટલે આના મૂલ્યમાં ફેરફાર થશે, જ્યારે આના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એ અદિશ રાશિ છે, જ્યારે આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અંતર અને સ્થાનાંતર બે રાશિઓ આપણે ભણ્યા. હવે કેટલાક એક્ઝામ્પલ દ્વારા અંતર અને સ્થાનાંતર શોધીએ એટલે તમને ખ્યાલ આવે કે બંનેમાં શું ફરક છે. પહેલું મેં તૈયાર દોરીને રાખ્યું જ છે કે એક પદાર્થ એ બિંદુથી ગતિ કરે છે. આમાં જ બે ત્રણ એક્ઝામ્પલ લઈશું, એટલે તમને હું ક્યાંથી ક્યાં બોલું છું એ સાંભળજો. પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ કે પદાર્થ એથી ગતિ કરીને બી સુધી પહોંચે છે, તો ત્યારે મારે અંતર શોધવું છે. તો અંતર કેટલું થશે? અહીંયાથી સ્ટાર્ટ અહીંયા, એટલે મારે એ અંતર એ બી જેટલું થશે. એ બી કેટલું છે? તો તમે ગણો તો 90 છે, એટલે એ થશે 90 કિલોમીટર. આ મેં કિલોમીટરમાં લીધું છે. હવે એમાં જ મારે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર એટલે શું? તમને મેં સૂત્ર આપ્યું હમણાં જ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે અંતિમ સ્થાન એનું કેટલું છે? તો 90 છે, અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0 છે, એટલે 90 માઇનસ 0 થશે. તો એ સ્થાનાંતર કેટલું થયું એનું? તો 90 કિલોમીટર. આ પહેલું એક્ઝામ્પલ. એટલે તમે જોયું અહીંયા અંતર અને સ્થાનાંતર બંને કેવું થાય છે? સેમ. કેમ એ સેમ થયું? તો એની દિશા ક્યાંય બદલાઈ નથી, એ એક જ દિશામાં ગતિ કરે છે અહીંયા સુધી. હવે આમાં આપણે થોડો ફેરફાર કરીએ. એ થી બી જાય છે ને બી થી સી, એટલે આપણે અહીંયા આવે છે ત્યારે અંતર અને સ્થાનાંતર નોંધવું છે. એટલે ગતિ કયા માર્ગે? એ થી બી અને બી થી સી. હવે એના માટે હું અંતર શોધું છું. તો અંતર બરાબર શું થશે? તો અંતર શોધવા માટે મારે આ પણ લેવું પડે ને આ પણ, કારણ કે આપણે વ્યાખ્યા જોયું કાપેલા કુલ ગતિપથની લંબાઈ. તો AB વત્તા BC થશે, એટલે અંતર બરાબર AB વત્તા BC. AB તો 90 છે, BC કેટલું થશે? તો BC આ થાય. આમાં કેટલું છે તમે ગણી લો તો 10, 20, 30 અને 40, એટલે 40 કિલોમીટર. તો 90 વત્તા 40 એટલે થશે 130 કિલોમીટર. આ આપણને અંતર મળ્યું. હવે સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે ફરી પાછું આપણું સૂત્ર છે પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન, સોરી અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સૂત્ર નથી લખતી, આપણે ડાયરેક્ટ જોઈએ છે. અંતિમ સ્થાન કેવું છે? તો A થી B થી C આવ્યું. અંતિમ સ્થાન છે C, એટલે એ છે 50, અને પ્રારંભિક સ્થાન છે 0, એટલે એ થશે 50 માઇનસ 0, તો જવાબ આવશે 50 કિલોમીટર. હવે તમે અહીંયા જુઓ અંતર અને સ્થાનાંતરમાં ફેરફાર આવી ગયો. કેમ? તો અહીંયાથી એની ગતિની દિશા બદલાય છે, એટલે આ રીતે. ત્રીજું આપણે જોઈએ. હવે પદાર્થ A થી શરૂ કરી અને ફરી પાછો A પર જ આવે છે. A થી B જઈ અને ફરી પાછો A પર આવે છે, ત્યારે અંતર કેટલું થશે? તો અંતર બરાબર મારે આ પણ લેવું પડે ને આ પણ, એટલે AB વત્તા BA, એટલે એ થશે 90 વત્તા 90, એટલે થશે 180 કિલોમીટર. જ્યારે સ્થાનાંતર તો પ્રારંભિક અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો તમે બંને જુઓ તો અંતિમ સ્થાન એનું 0 જ છે, પ્રારંભિક પણ 0 જ છે, એટલે તમારું સ્થાનાંતર થશે 0. એટલે આ વખતે સ્થાનાંતર આવ્યું 0. હજી એક આપણે એક્ઝામ્પલ લઈશું. હવે ગતિની શરૂઆત A થી નથી કરાવતો, આપણે C થી ગતિની શરૂઆત કરીએ. C થી ક્યાં જાય? B, અને B થી ગતિ કરીને પાછો D આવે છે. ધ્યાનથી જોજો. C થી શરૂ કરે, B પર આવે, ફરી પાછો A, B થી ક્યાં આવે છે? D પર આવે છે. તો અંતર કેટલું થાય? અંદર હવે ડાયરેક્ટ જરા લખી દઉં છું જગ્યાના બહાર. C થી B પર, એટલે CB થાય 10, 20, 30, 40, અને B થી D એટલે એ 40 ને બીજા 2 એટલે 60 થશે, એટલે 40 + 60 થશે 100 કિલોમીટર. હવે તમે સ્થાનાંતર જોજો. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે આમાં તમે જો પ્રારંભિક સ્થાન એનું C છે, C થી સ્ટાર્ટ કરે એટલે C આ પ્રારંભિક સ્થાન છે, અંતિમ સ્થાન D છે,
અંતિમ સ્થાન કેટલું છે 30, એટલે અહીંયા 30 આવશે, પ્રારંભિક 50, એટલે આ છે 30 માઇનસ 50, એટલે જવાબ આવશે -20. અહીંયા તમે જોજો જવાબ માઇનસ આવે છે. હવે આપણે જોયું કે અંતર તો સીધું આપણે એડ જ કરીને મેળવી લઈએ છીએ સરવાળો કરીને, પણ સ્થાનાંતરમાં બધામાં ફેરફાર આવ્યો. પહેલું એક્ઝામ્પલ આપણે જોયું a થી b જાય, સ્થાનાંતર અંતર બંનેને એવું થાય, એમાં સમાન છે. બીજી વાર a થી b થઈને c આવે તો અંતર વધે છે, સ્થાનાંતર ઓછું થાય. ત્રીજી વાર આપણે જોયું સ્થાનાંતર 0 પણ આવે છે, અને ચોથા એક્ઝામ્પલમાં જોયું સ્થાનાંતર ઋણ પણ આવે છે. પણ દરેક વખતે અંતર જે છે એ પ્લસ જ હતું. એટલે અંતર જે છે, કાપેલું અંતર, હંમેશા અંતરનું મૂલ્ય જે છે એ કેવું આવે છે, ધન જ આવે છે. જ્યારે સ્થાનાંતર કેવું આવે છે, તો ધન પણ આવે, ઋણ પણ આવે અને 0 પણ આવે છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે અંતર હંમેશા ધન. જો ગતિ કરતો પદાર્થ હશે તો એનું અંતર ધન જ આવશે. સ્થાનાંતર ધન પણ આવે, ઋણ પણ આવે અને 0 પણ આવે છે. જો ગતિ નહીં કરતો હોય તો જ અંતર 0 આવી શકે, એટલે અંતરનું મૂલ્ય 0 પણ હોય અને ધન પણ હોય. પણ 0 ક્યારે હોય, જ્યારે ગતિ જ નથી કરતો પદાર્થ, તો એને કાપેલું અંતર 0 થશે, ત્યારે સ્થાનાંતર પણ 0 આવશે. હવે આ સુરેખ ગતિની આપણે એક્ઝામ્પલ જોયા. એવી એક વર્તુળાકાર ગતિનો જોઈ લઈએ. કોઈ એક પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, એને અહીંયાથી ગતિની શરૂઆત કરી, a થી ગતિ કરી અને ફરી પાછો a પર આવે છે. મેં તમને આગળ બતાવ્યું એમાં કે આમાં a થી શરૂ કરી અને a પર જ આવશે તો સ્થાનાંતર જે છે 0 થશે. પણ એના માટે અંતર કેટલું થશે, તો આખા ગતિપથની લંબાઈ. એટલે અંતર જે છે એ એના કોના જેવું થશે, તો પરિઘ જેટલું થશે. પણ સપોઝ એ અડધું જ અંતર કાપે છે, આટલું જ. બીજું એક્ઝામ્પલ કે a થી b જ આવે છે, તો ત્યારે એનું સ્થાનાંતર આ થશે. એટલે કે a થી b. હવે તમને ખબર છે કે વર્તુળમાં આ શું છે, તો વચ્ચેનો રેખા જે છે મોટામાં મોટી જીવા, એ વ્યાસ કહેવાય. એટલે એણે કાપેલું અંતર તો આ થશે, એટલે કે પરિઘનું અડધું છે. પણ સ્થાનાંતર કેટલું થશે, અંતર પરિઘ કરતા અડધું થશે, જ્યારે સ્થાનાંતર કેટલું થશે, તો વ્યાસ જેટલું થશે. ફરીથી એકવાર કે a થી શરૂ કરીને b એ જ આવે છે, આખું ચક્ર પૂરું નથી કરતો, અડધું જ કરે છે, ત્યારે એણે કાપેલું અંતર તો આખો પરિઘ થાય, એટલે અડધું હોય તો પરિઘનું અડધું. જ્યારે એણે કરેલું સ્થાનાંતર તો a થી b જ આવ્યું. સ્થાનાંતર આપણે સ્થાનમાં ફેરફાર જ નોંધવાનું છે, એટલે એ આપણે આ જ શોધવાનું છે. તો આ વર્તુળમાં શું થાય, વ્યાસ થાય, એટલે સ્થાનાંતર બરાબર શું થશે, તો વ્યાસ થશે. એવી રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે આ ચોરસ છે, 10 મીટર બાજુની લંબાઈ વાળો ચોરસ છે. પદાર્થ a થી ગતિની શરૂઆત કરે છે, a થી ગતિ કરી અને a પર જ આવે છે, તો એણે કાપેલું અંતર કેટલું થાય, તો આ બધી બાજુનો આપણે સરવાળો કરવો પડે. ચોરસ એટલે બધી 10 10 થશે, એટલે એણે કાપેલું અંતર કેટલું થશે, તો 40. અને સ્થાનાંતર કેટલું થાય, તો જ્યાંથી ગતિ કરી શરૂ ત્યાં જ પાછો આવી જાય છે, એટલે સ્થાનાંતર થઈ જશે 0 થઈ જશે. હવે a થી ગતિ કરીને b આગળ આવે, બીજું એક્ઝામ્પલ, સોરી c આગળ આવે છે, બીજું એક્ઝામ્પલ જો અહીંયાથી ગતિ કરીને અહીંયા જ આવે છે, તો એણે કાપેલું અંતર કેટલું થશે, તો 2 નો સરવાળો, અંતર 10 વત્તા 10, એટલે અંતર થશે 20. પણ એણે કરેલું સ્થાનાંતર તો એ આપણને આના ઉપરથી મળશે. હવે તમને ખબર છે ચોરસમાં ખૂણો કાટખૂણો થાય, એટલે મારે જો AC શોધવું હોય તો મારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા મારે સ્થાનાંતર શોધવું હશે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે મારે AC શોધવું પડે. અને એના માટે તમને પાયથાગોરસનું પ્રમેય આવી ગયેલું છે આગળ, કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અને આ બંને 10 10 છે, એટલે મને 10 10 મૂકી દઉં. 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ, એટલે થશે 100 વત્તા 100, અને એ થશે 200. પણ આ જે 200 મળ્યો એ આપણને AC નો વર્ગ મળ્યો, એટલે મારે AC જોઈએ તો મારે આને સ્ક્વેર રૂટ કાઢવું પડે, વર્ગમૂળ કાઢવું પડે. અને વર્ગમૂળમાં 200 એ મારો જવાબ આવશે. વર્ગમૂળમાં 200 અને હજી તમારે વર્ગમૂળ કાઢવું હોય તો એનું ન નીકળે, એટલે એના અવયવ પાડી નાખીએ, 100 ગુણ્યા 2, અને 100 નું વર્ગમૂળ નીકળે 10, એટલે તમારું AC આવ્યું આ મીટરમાં છે, એટલે AC 10 વર્ગમૂળમાં 2 મીટર, એટલે તમારું સ્થાનાંતર થયું 10 વર્ગમૂળમાં 2 મીટર. અને